નમસ્કારમ. ફરી હું શ્રી કાસાંબળ પ્રાથમિક શાળાના આંગણે પધારેલા માનનીય અને માન રાખીને પહોંચેલા વાલીશ્રીઓ, નગરજનો અને સરપંચ સાહેબ તથા અમારા આચાર્ય, મારી સાથે ભણાવતા શિક્ષક મિત્રો અને માસવાલા ભૂલકાઓ, આજે 15મી ઓગસ્ટ અને આ પર્વને આપણે આઝાદીના પર્વને 80 જેટલા વર્ષ થઈ ગયા છે આપણે ઉજવીએ છીએ અને કારમી જે કહેવાય છે ગુલામીમાંથી, અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ મુક્ત થઈ અને આજના દિવસે 1947 ના દિવસે ભારતના લોકો ભારતની એક એમ કહેવાય છે કે શ્વાસ લીધો હતો અને આ પર્વને આપણે જેટલું ગુણગાન ગાય એટલું ઓછું. કલાકો સુધી આપણે આ 15મી ઓગસ્ટના ક્રાંતિવીરોને યાદ તો કદાચ આ દિવસ છૂટી જાય. એટલા દેશના ક્રાંતિવીરો આ માત્ર એને પોતાના જે પ્રાણ છે કરેલા છે. તો મિત્રો, મને આવા એક ક્રાંતિવીરના શબ્દો યાદ આવે છે. अमन से चाहिए वतन चाहिए, अमन वतन चाहिए जब तक जिंदा रहो इस मातृभूमि के लिए. चाहिए 15 ઓગસ્ટ 1947 દિવસ આપણા ભારત દેશ માટે સુવર્ણ અક્ષરે આ લખાયેલો દિવસ છે. આ દિવસે ભારત દેશને આઝાદી મળી હતી અને ભારત દેશ આઝાદ થયો હતો અને આમાં કેટલાય ક્રાંતિવીરોને આપણે યાદ કરીએ અને એમાંય આપણા પોરબંદર જિલ્લાના કે એવા ગાંધી જેને આપણે નામ તરીકે ઓળખીએ અને આપણે પોરબંદરના કે કાકડીના લેકે અંગ્રેજોને આ પોરબંદરનો મહાત્મા ગાંધી હતો અને કેટલાય આપણા ખેડ પ્રદેશના ક્રાંતિવીર કે શાસકો હતા અને એ મુસ્લિમો છે, એ સત્તા છે આપણું જુનાગઢ તો પછી આઝાદ થયું છે મિત્રો. અને ત્યારે આપણે પટિયાળા, પોરબંદર આ બધું ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન પોતે માંગણી કરીને બેઠું અને ત્યારે ક્રાંતિવીરોએ પોતાનું લોહી વહેડાવી અને ત્યારે એક જુનાગઢમાં સ્થાપના કરી અને એમાં આપણા ખેડના કેટલાય લોકોએ છે એ બલિદાન આ ભૂમિ છે, અહીંયા માય કાંગલાનું કઈ કામ નથી. તો આવી ભૂમિના આપણે માણસો છે, આપણી અંદર છે ને વિદ્યાર્થી હોય, વૃદ્ધ હોય, એ બધાની અંદર તમને જોવા મળે છે મિત્રો. એટલે અહીંયા આજે આ 15મી ઓગસ્ટના કાર્યક્રમની અંદર ગ્રામ થોડી સંખ્યાની અંદર આવ્યા છે. મને એક ક્રાંતિવીરના શબ્દ યાદ છે, दीवाने थे किसान और आन के थे. तो मित्रों, આ ક્રાંતિકારીઓ ભારત દેશમાં માય કાંગલા ક્રાંતિકારીઓ મોતને જ્યારે ભગતસિંહ છે ને એ અંગ્રેજો એને ફાંસી કે તે મને મોત
તું ખાલી તો મારું નહીં આમ ખુલ્લી ચેલેન્જ કરે સામી છાતીએ મોતની વાત કરવા અને એટલા માટે આ ગુલામી ની જે દિવસ હતો હતા એને આપણે ભૂલવા ન જોઈએ. આપણા ક્રાંતિકારીઓને હંમેશા એક વિદ્યાર્થી તરીકે, હું તો એક શિક્ષક તરીકે અને અને હક રાખવા જોઈએ. અને કેટલાય ક્રાંતિકારીઓ ભગતસિંહ, આઝાદ, સરદાર પટેલ, આવા કેટલાય ક્રાંતિવીરો છે કે જેને આજે હું નામ લઉં અને એક એક વિષય કરું ને મિત્રો, તો આખો દિવસ ભાષણ આપું ને તો પણ તો હજી મને એક શબ્દ આવે છે કે ક્યાં नहीं है हम यही है कि हम हिंदुस्तानी है मित्र તમને છે ને એમ કે હિન્દુસ્તાની બરોબર આઈ એમ ત્યારે વિશ્વમાં જાવ ને આપણે ઘણા બધા દેશ વિદેશની અંદર છે અને ત્યારે એમ કે ને ઇન્ડિયન ત્યારે ગર્વ લે છે બરોબર. એટલે આપણે આવી આઝાદી મળી, આવા ક્રાંતિ વીરોએ આપણે ભારત દેશને આઝાદ કર્યો છે. તો આજના દિવસે આવા ક્રાંતિકારીઓ આપણે એને વાંચવા પણ જોઈએ વિદ્યાર્થી તરીકે અને આપણે એને સમજવા અને હર હંમેશ આપણા હૃદય સુધી આવા ક્રાંતિકારીઓ ને આપણે ચાલતો રહેવું. હજી અત્યારના સમયમાં એક લેટેસ્ટ ચર્ચા કે તમે કામ કરે દેશભક્તિ એટલે કે આપણા આર્મી એ બંને પાકિસ્તાનની બોર્ડર એ તો દેશ પણ દેશ સાચા અર્થમાં કઈ છે તો કે વિદ્યાર્થી તરીકે તમે તમારું શિક્ષક તરીકે હું મારું અને એ પણ સરસ મજાનો ઈમાનદાર કાર્ય કરે ને દેશભક્તિ કહેવાય. એ પછી વ્યક્તિ ઈમાનદારીથી કામ કરતો વ્યક્તિ છે તો દેશની અંદર આજના દિવસે દેશભક્તિના અમુક કાર્યો કરશું જેમ કે વૃક્ષારોપણ છે, સ્વચ્છતા છે. આપણા દેશની અંદર ખરેખર અત્યારે જરૂરિયાત છે તો દેશભક્તિ માટે આપણે આવું પણ કાર્ય કરી શકીએ. એવું નથી કે બધા જ આર્મીની અંદર સિલેક્ટ થઈ અને સરહદ ઉપર બંદૂક લઈને ઉભી શકે. ઘણા કાર્ય એવા છે દેશના કે દેશને સાચી દેશભક્તિ અત્યારે આવે. એટલે ખાસ વિદ્યાર્થીઓ તમારી અંદર દેશ સ્વચ્છતાના આગ્રહી બનો, વૃક્ષ અને વિવિધ દેશ હિતના કાર્યમાં તમે જોડાવ એવી મારી અને મારા આશાવાળ શિક્ષક પરિવાર વતી આપ સૌને વિનંતી છે. આમંત્રણ છે આપણે સૌ આપણા વીરોને શહીદોને ચરણોમાં અર્પણ કરશું. છેલ્લે 2 મિનિટ અને આપણા આવેલા થેન્ક યુ. એટલે બધા પોતે 2 મિનિટ ક્રાંતિવીરો છે જેને આપણા આઝાદીનો ઉગાડો છે એવા 2 મિનિટનું સરસ મજાનું આંખ બંધ કરી અને મૌન પણ પાડશું. ત્યારે ઓમ શાંતિ ત્યારે તમે ચાલો આખો બંધ.
શાંતિ શાંતિ. તો અહીંયા આપણો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે બધા જ વિદ્યાર્થીઓ એક પછી એક સરસ મજાની આજે પ્રસાદી આજના છે આપણા રાજુભાઈ આપી છે, તો બધાને પોતાના સ્થાને જ આપી દેશું. અને છેલ્લે હું એટલું જ કહીશ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.